Hello, friends. Welcome to the India's first Swarnim Startup and University platform YouTube channel, Swarnim Career Talks. સ્વર્ણિમ કરિયર ટોક્સમાં આજે ખાસ મીડિયા કરિયર ઓપોર્ચ્યુનિટીઝ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને આ સિઝન 1માં આપણી સાથે એક એટલા બધા સિનિયર મીડિયા પર્સન છે જેમણે લગભગ 4 દાયકાથી મીડિયા ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કર્યું છે. I am glad to invite at Swarnim Career Talks Mr. Sailesh Nayak. નમસ્કાર સર. નમસ્કાર. વેલકમ ટુ અવર સ્વર્ણિમ કરિયર ટોક. થેન્ક યુ. સર, મીડિયાનું માર્કેટ એટલું બધું આજકાલ ટેકનોલોજીથી ઘેરાઈ ગયું છે કે અમે આજે આપને એ વિષય પર વાત કરવા માટે બોલાયા છે કે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઇન સ્પોર્ટ્સ જર્નલિઝમ. ઓકે. કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 5-10 વર્ષથી જે રીતે આખું સ્પોર્ટ્સનું ભારતમાંથી પ્રતિનિધિત્વ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, એ રીતે એઝ અ કરિયર ઓપોર્ચ્યુનિટી પણ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ માટે ઘણા બધા આયામો ઓપન થઈ રહ્યા છે. તો જે મીડિયા એસ્પાયરન્ટ્સ છે એને આટલી બધી જે બીટ્સ ઓફર થાય છે, અલગ અલગ સેક્ટર્સના રિપોર્ટિંગ વિશેના ઓફર થાય છે, એમાં સ્પોર્ટ્સ જર્નલિઝમમાં કેવી રીતે કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે, કેટલી છે અને કયા લેવલ સુધીની છે, એની ઘણી બધી વાતો હવે આજે આપણે એમની સાથે કરીશું. તો સર, સૌ પ્રથમ વાત, પહેલા તો આપ એટલા બધા સિનિયર છો. હી ઇઝ રિપ્રેઝેન્ટિંગ મિડ-ડે ન્યૂઝ ગ્રુપ ફ્રોમ ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર રાઇટ નાઉ. તો સર, આપની શરૂઆત થઈ ત્યારે સ્પોર્ટ્સ જર્નલિઝમ બીટનો કેવો માહોલ હતો, શું હતો અને આજે એ કેટલો બદલાયેલો છે, આજે શું છે, એના વિશે વાત કરો. વાત સાચી છે આપની કે સ્પોર્ટ જર્નલિઝમમાં ઘણા બધા ચેન્જ આવ્યા છે. તમે મારી શરૂઆતની વાત કરો છો તો 1993માં હું સંદેશમાં જોડાયેલો અને એ સમયમાં મને 1996માં જ્યારે ક્રિકેટનો વર્લ્ડ કપ આવ્યો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વર્લ્ડ કપ કવર કરવાનો છે. ઓહ વાવ. અને એ સમયથી મારી સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે કરિયરની શરૂઆત થઈ. અને મને હજી પણ યાદ છે કે આપણા અહીંયા સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદમાં વર્લ્ડ કપની પહેલી જ મેચ રમાયેલી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે. ભારત એમાં હતું પણ એ મેચ આપણા ત્યાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે. છતાં પણ આપણા ત્યાં સ્પોર્ટ્સ લવર બહુ જ છે, અમદાવાદના ક્રિકેટ રસિયાઓ. તો એના કારણે મેદાન અને સ્ટેડિયમ આખું જ ભરાઈ ગયેલું. એટલે મારી શરૂઆત આ સ્પોર્ટ્સમાં એવી રીતે થઈ છે. અને પછી તો એજ્યુકેશનનું રિપોર્ટિંગ હોય, પોલિટિકલ રિપોર્ટિંગ હોય કે સ્પેશિયલ સ્ટોરીઝ, સ્પેશિયલ ફીચર અને એનું ઘણું બધું રિપોર્ટિંગ કરવાની તક મળી છે. સંદેશમાં તો ઘણો સમય કામ કર્યું. પછી હું ગુજરાત સમાચારમાં હતો અને છેલ્લા 16 વર્ષથી હું મુંબઈથી પબ્લિશ થતા મિડ-ડે ન્યૂઝપેપર માટે અમદાવાદથી ગુજરાતનું કામ કરી રહ્યો છું. તો આજે સર, જેને સ્પોર્ટ્સ જર્નલિઝમમાં કામ કરવું છે એના માટેની શું તૈયારીઓ જોઈએ? પત્રકારત્વ એક એવું ફિલ્ડ છે કે જેમાં તમારે દરેક બાબતમાં કંઈ ને કંઈક, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ચંચુપાત કરવાની આદત હોવી જોઈએ. તો એ તમે સ્પોર્ટ્સના ફિલ્ડમાં આજકાલ તો એટલું બધું સ્પોર્ટ ક્ષેત્ર બહુ જ વિશાળ થઈ ગયું છે. પહેલા એવું હતું કે બહુ જ સીમિત એક દાયરો હતો, પણ તમે આજે જુઓ કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કેટલી બધી રમતો રમાઈ રહી છે. તમે માત્ર ક્રિકેટની વાત છોડો, ક્રિકેટ સિવાય આપણા ત્યાં હમણાં જ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ રમાઈ ગઈ. હજી તો એ પૂરી થઈ છે. ત્યાં હવે તમે બીજી તરફ જુઓ તો ફીફા ફૂટબોલ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અમદાવાદમાં જ હવે બાસ્કેટબોલની ઇન્ટરનેશનલ ગેમ આવી રહી છે. એટલે હવેનો સમય છે એ સ્પોર્ટ્સના, તમે જુઓ તો કેટલા દ્વાર ખોલી રહ્યો છે. એવા સમયમાં જો તમારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું હોય તો જેમ કે તમારી આ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી છે, તો એને એક આ સરસ વિદ્યાર્થીઓ માટે ઓપોર્ચ્યુનિટી લઈને આવી છે કે જેમાં તમે સ્પોર્ટ્સ ફિલ્ડને લઈને સ્પોર્ટ્સ જર્નલિઝમ લઈને તમે બાળકોને આગળ લઈ જઈ શકો છો. કે આપણે ત્યાં હવે પહેલા કરતાં એવું છે કે લાઈવ બધી જ મેચો, ફૂટબોલ હોય, ટેનિસ હોય, ટેબલ ટેનિસ હોય, ક્રિકેટ હોય, હોકી હોય, સ્વિમિંગની તમે વાત કરો, તમે ટ્રેક એન્ડ ફિલ્ડ એટલે એથ્લેટિક્સની વાત, તો ઘણી બધી ગેમ્સ, કેટલી બધી ગેમનું લાઈવ થઈ રહ્યું છે. એટલે જે છોકરાઓને આમાં, જે યુવાનોને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો જોતા જ હોય છે. પેરેન્ટ્સ પણ બહુ સ્પોર્ટ્સ કોચિંગ માટે બહુ જ હવે અલર્ટ થઈ ગયા છે. બિલકુલ સાચી વાત છે. એટલે છોકરાઓની પાસે બેઝિક, તમે એમ જોવા જાઓ તો એને એ રમતની તો ખબર છે. આપણે દાખલા તરીકે ક્રિકેટની વાત કરીએ તો ક્રિકેટ બધા જાણતા હશે,
પણ ટ્રેક એન્ડ ફિલ્ડની તમે વાત કરો, લાંબી કૂદ છે, ઊંચી કૂદ છે, લોંગ જમ્પ છે, 100 મીટર રીલે દોડ છે, પછી 400 મીટરની રીલે દોડ છે, 100 મીટર દોડ છે, 200 મીટર દોડ છે, હર્ડલ દોડ છે. આજે એ બધી બાબતથી છોકરાઓ વાકેફ થતા ગયા છે. એટલે જે તૈયારીની જે આપણે તમે વાત કરી રહ્યા છો, તો છોકરાઓની પાસે બેઝિક એ નોલેજ વસ્તુ તો છે, છે જ. ગેમ્સનું નોલેજ છે. યસ. પણ હવે દાખલા તરીકે છોકરાઓને એમની કરિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે કરવી છે, તો એમને થોડું આમ વિઝન એમનું વિસ્તારવું પડશે અને સ્પોર્ટ્સની સાથે સુસંગત થવું પડે. તમારા જેવી યુનિવર્સિટીમાં જ્યાં કોર્સ ચાલતા હોય સ્પોર્ટ્સના અલગથી જર્નાલિઝમમાં, તો એના માટે ત્યાં ભણવા જવું પડે. અને આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, ઇન્ટરનેટ તમારી પાસે છે કે તમે આંગળીના ટેરવે સ્પોર્ટ્સ વિશે માહિતી મેળવી શકો છો. એ ઉપરાંત તમે સ્પોર્ટ્સના જે તજજ્ઞો હોય તો એ તજજ્ઞોની સાથે વાતચીત કરી શકો છો. ભૂતપૂર્વ ખેલાડીઓ હોય, એ ચાહે ક્રિકેટનો હોય, હોકીનો હોય, ટેબલ ટેનિસનો હોય, સ્વિમિંગના હોય, તો એમની સાથે પણ વાત કરીને અથવા તો એવા કોઈ તજજ્ઞો સાથે વાત કરીને પણ તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો છો. એટલે કોઈને કોઈ જો તમારે આ સ્પોર્ટ્સ જર્નલિઝમ ફિલ્ડમાં જવું હોય તો એના માટે એ તૈયારી તમારે કરવાની રહે છે. જે તમે તૈયારીની વાત કરી કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે કેવી તૈયારી હોવી જોઈએ, તો હું તમને રિસન્ટનો દાખલો આપું કે 2021માં જાપાનમાં પેરાલિમ્પિક રમાતી હતી અને એ પેરાલિમ્પિકમાં આપણી અમદાવાદની, આપણી ગુજરાતની એક દીકરી ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો. એટલે સ્વાભાવિક છે કે આપણે ગુજરાતને ભારતવાસીઓ તરીકે આપણને ગૌરવ થાય અને આપણે ગર્વની એ આખી મોમેન્ટ આપણા માટે લઈને આવે. હવે એ સમય હું માનું છું ત્યાં સુધી સાંજનો સમય હતો. અમારા એડિટરનો મારી ઉપર ફોન આવ્યો રાજેશ થાવાણીનો કે શૈલેષભાઈ, ભાવિનાએ મેડલ જીત્યો છે તો તમે એની સાથે વાત કરો. તો મને એ ક્ષણે એવું લાગ્યું કે યાર, જાપાનમાં ભાવિના પટેલે મેડલ જીત્યો તો હવે હું એની સાથે અત્યારે હું કેવી રીતે વાત કરું, અને એ વાત કરીને પાછું મારે હમણાં ને હમણાં લખીને આપવાનું છે. પણ હવે એડિટર કે એટલે આપણે કામમાં લાગવું પડે. એટલે મેં જાપાનમાં ભાવિનાના વોટ્સએપ ફોન ઉપર કોલ કર્યો અને મારા નસીબ એટલા સારા કે કોલ રિસીવ થયો અને મેં ભાવિનાને અને એના મિસ્ટરને અભિનંદન આપ્યા અને મેં કીધું કે મારે તમારી પાસેથી આ 2 વસ્તુ જાણવી છે. અને મને એની સાથે એ સમયે એક કશ્મકશ જેવો સમય હોય, તમે સમજી શકો છો, કારણ કે આખા દુનિયામાંથી ભાવિના ઉપર શુભેચ્છાઓની વર્ષા ચાલતી હોય ને એવામાં આપણો ફોન ગયો હોય, પણ એણે એ રિસીવ કર્યો જેના કારણે હું ભાવિનાની એક્સક્લુઝિવ સ્ટોરી કરી શક્યો. તો એટલે ટાઈમિંગ પણ બહુ અને જાપાનમાં એ વખતે શ્યોર ટાઈમ ડિફરન્સ હશે જ. ચોક્કસ ટાઈમ ડિફરન્સ હતો. કદાચ એ ત્યાં હું માનું છું ત્યાં સાંજનો સમય હતો અહીંનો, અને ત્યાં પણ એ રીતનો હતો. હું તમને બીજી વાત કરું કે હમણાં જ T20 વર્લ્ડ કપ રમાઈ ગયો આપણે ત્યાં ઇન્ડિયામાં, પણ એ 2 વર્ષ પહેલા 2024માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયો હતો. હવે એ સમયે મારા એડિટરે પાછું એમ કીધું કે ભાઈ આપણે વર્લ્ડ કપની ગુજરાતીઓની અને ભારતીયોની સ્ટોરી કરો, કારણ કે મેચનું જે રિઝલ્ટ આવે તો એ તો આપણી સામે છે, બધાને ખબર હોય અથવા ખબર પડી જાય, પણ આપણે વિશેષ શું કરી શકીએ આ મેચને લઈને. હા, તો કે એવું તમે કંઈક કરો. તો હવે પાછું એમ થયું કે યાર અમેરિકા વાત કરવી. હવે અમેરિકા ને આપણા ભારતના સમયમાં ડિફરન્સ છે. આપણે ત્યાં દિવસ ઉગીએ ને ત્યાં દિવસ આથમે. તો હું એવું કરતો હતો કે મારું રૂટીન જે કામ હોય એ દિવસનું પૂરું થઈ જાય, હું મારા ન્યૂઝ કે જે સ્ટોરીઝ હોય બધું લખી રહું, એ પછી રાત્રે 10 વાગ્યા પછી હું ફોન કરતો અમેરિકામાં, એટલાન્ટા હોય, શિકાગો હોય, ન્યૂ જર્સી હોય, ન્યુયોર્ક હોય, જ્યાં પણ મેચ રમાવાની હતી, જ્યાં આપણા ગુજરાતીઓ કે ભારતીયો હતા, તો એમના મેં સંપર્ક કરીને હું દરેક મેચની બાબતમાં એ લોકો જવાના છે કે નથી જવાના, પ્રિપેરેશન શું છે કે શું નહીં, તો એના સંદર્ભમાં ઘણી વખત આપણી ભારત ને પાકિસ્તાનની એક મેચ હતી તો મારે ચોક્કસ પ્રકારના ફોટા જોતા હતા. તો જે મારું ત્યાં મેં મારા સોર્સ ઉભા કરેલા, જે ચાહકો હતા જેની મેં સ્ટોરી કરેલી, તો એ લોકોને મેં કીધું કે મારે આ રીતના મેદાન પરના ફોટા જોઈએ છે, મારે આ એંગલથી ફોટા જોઈએ છે. તો મને એ ફોટા મળ્યા. ત્યાંના અમેરિકાના ગુજરાતીઓ, અમેરિકાના ભારતીયો જે ત્યાં રહેતા હોય એ લોકોએ મને ત્યાંથી મોકલ્યા. પણ આ કવાયત મારી 10 વાગ્યા પછી રાત્રે ચાલુ થતી હતી, જે રાત્રે 1:45 વાગ્યા સુધી ચાલતી હતી. એટલે જે તમે કહો છો કે તૈયારીઓ શું, તો તમારી સૌથી પહેલી એ તૈયારી
કે તમે કોઈ ઓફિસમાં જાઓ છો, સવારે 10, 10:30 ઓફિસમાં જાઓ છો ને 6 ને 10 નોકરી પૂરી કરીને બહાર આવો છો, તો અહીંયા તમને એ એવું નથી. નથી. તમારે સમયનો ભોગ આપવો પડશે. પડશે. બીજું, કોઈ પણ સમયે કોઈ પણ વસ્તુ કરવાની તમારી તૈયારી રાખવી હોવી પડશે. હમ. બીજી સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ ફિલ્ડમાં, એટલે સ્પોર્ટ્સના બાબતમાં તમે વાત કરો, તમે તૈયારીની વાત કરો છો, તો આમાં તો કેવું છે કે ક્રિકેટની પણ વાત આવે, વોલીબોલની પણ વાત આવશે, બાસ્કેટબોલની પણ આવશે, ટ્રેક એન્ડ ફિલ્ડની પણ આવશે, એથ્લેટિક્સની પણ આવશે, કોઈ પણ સ્વિમિંગની આવશે sports. કે રાઇફલ શૂટિંગની પણ આવશે. તો તમારે એમાં એ મેચને સુસંગત હા, શું તમે ઇન્ફોર્મેશન. કરી શકો, હા. અથવા તમે શું એક્સક્લુઝિવ આપી આપી શકો, એના માટેના તમારા કાન અને તમારું મગજ એ રીતે ખુલ્લું રાખવું એ પડશે. પ્રકારની ગેમમાં ઊંડા ઉતરવું યસ, પડે, યસ. ભલે મારો ઇન્ટરેસ્ટ હોય કે ના ના હોય. હોય, પણ જો એ તમને એમાં રસ છે તો જ તમે આમાં આવવાની તૈયારી રાખો. અને એ રીતની, હા, બીજું તમે સ્ટેટિસ્ટિકલી રીતે પણ કંઈક એક્સક્લુઝિવ કરી શકો છો કે કોઈ પણ મેચ હોય, ટ્રેક એન્ડ ફિલ્ડની હોય, વોલીબોલની હોય, ક્રિકેટની હોય, હોકીની હોય, શૂટિંગની હોય કે કોઈ પણ ફિલ્ડની હોય, તો એમાં તમારી પાસે સ્ટેટિસ્ટિકલ કોઈ માહિતી હોય તો તમારું એક્સ્ટ્રા તમને એ તમે વાંચવાની પીરસી શકશો કે એટલે તમે રીડિંગ ઇઝ મસ્ટ. યસ. તો તમે વધારે શું વાંચકોને તમે તમારા ન્યૂઝ, એટલે તમારા અખબાર દ્વારા, તમારી ચેનલ દ્વારા કે તમારા વેબ પોર્ટલ દ્વારા તમે શું આપી શકો છો, તો એ તમારી પાસે એ રીતની વાઇડ તમારી નજર હોવી જરૂરી છે. અને એ રીતે તમે તૈયારી કરી શકો છો. વાહ. એટલે થઈ વાત તૈયારીઓની, તો હવે સવાલ એ થાય સર કે જો કોઈને આજની તારીખમાં, હવે તો કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે, તો થોડો એ પણ પ્રકાશ પાડજો કે એ સંદર્ભે કેવી કેવી સ્પોર્ટ્સ જર્નલિઝમમાં ઓપોર્ચ્યુનિટીઝ તૈયાર થવાની છે, અને જેને આ ફિલ્ડમાં આવું છે, સ્પેસિફિકલી સ્પોર્ટ્સ રિપોર્ટિંગ કરવું છે, તો એના માટે આજે ભારતમાં કે ગુજરાતમાં કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, કયા કયા મોટા મીડિયા હાઉસીસ છે, કે કઈ રીતે એને રોજગારમાં ફેરવી શકે, મુદ્દો એ છે. કીધું કે ભારતમાં કોમનવેલ્થ હવે આવી રહી છે, 2030માં રમાવાની છે. હું મિત્તલબેન તમને એક વાત કરું કે બહુ જ મોટી એક અવકાશ વિદ્યાર્થીઓને, જે લોકો જર્નાલિઝમ, અને એમાં પણ ખાસ કરીને સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં જે લોકો જવા માંગે છે, એ ઉપરાંત આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ 2036ની ઓલિમ્પિક ભારતમાં, અને એ પણ ખાસ ગુજરાતમાં રમાય એ માટે સખત પ્રયત્નશીલ છે. અને હું માનું છું, અથવા મને એવું દેખાય છે કે મે બી આપણે 2036ની ઓલિમ્પિક હોસ્ટ કરીશું. અને એ થેન્ક્સ ટુ નરેન્દ્રભાઈ મોદી, ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોથી આપણે ત્યાં આવશું. કોમનવેલ્થ ગેમ્સ તો છે જ, એ રમાશે. એ ઉપરાંત હું તમને કહું કે પોલીસની વર્લ્ડ લેવલે સ્પોર્ટ્સ ઇવેન્ટ થાય છે. એ પોલીસની સ્પોર્ટ્સ ઇવેન્ટ વર્લ્ડ લેવલની એ આપણા ગુજરાતમાં આવી રહી છે. એટલે બધું કવરેજ કરવું, રિપોર્ટિંગ તો કરવું. આ જે મોટી ગેમ્સ આવી રહી છે, જે ઇન્ટરનેશનલ કક્ષાની, કે જેમાં એક સાથે અનેક દેશના ખેલાડીઓ આવવાના છે, ઓફિશિયલ્સ આવવાના છે, તમને કોચિસ અહીંયા જોવા મળશે. એ ઉપરાંત યસ, મીડિયા પર્સન હજારોની સંખ્યામાં તમને જોવા મળશે. આવા સમયમાં આપણે ત્યાં લોકલ લેવલે એ ઓપોર્ચ્યુનિટી વિદ્યાર્થીઓ માટે અત્યારથી જ તૈયાર થવા જઈ રહી છે, કે જેમાં સ્પોર્ટ્સ જર્નલિઝમના દ્વાર ખુલવાના છે. બીજું, જો તમને થોડું પણ સ્પોર્ટ્સમાં એમ લાગતું હોય કે મને આમાં ઇન્ટરેસ્ટ છે, તો હું તો કહું છું કે તમે એમાં તૈયારી કરી શકો છો. ડીપ રીડિંગ કરો. યસ, તૈયારી કરીએ ને. આ તમારી જે યુનિવર્સિટી છે સ્પોર્ટ્સ, એટલે સ્વર્ણિમ યુનિવર્સિટી, તો એમાં આવીને એનો અભ્યાસ કરી શકે છે. બહુ જ વિશાળ તક છે. હું તમને બીજી વાત કહું કે એક સમય જ્યારે અમે શરૂઆત કરી ત્યારે માત્ર અખબારો હતા અને દૂરદર્શન હતું. એટલે ભારતની જેટલી બી ભાષાઓ આપણે ત્યાં બોલાય છે, એ બધી જ ભાષાઓમાં ચેનલો છે. હવે આ ચેનલોમાં અથવા તો આ અખબારોમાં, ચલો ચેનલો અખબારો તો છે, એ ઉપરાંત તમને વેબ પોર્ટલ શરૂ થયા છે. ડિજિટલ પ્લેટફોર્મ. સાહેબ, ડિજિટલ પ્લેટફોર્મમાં પણ એટલો જ અવકાશ છે. તમને જાણીને આનંદની સાથે આશ્ચર્ય થશે કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ દરેક અલગ અલગ બીટ કરવા માટેના રિપોર્ટરો અલગ છે. એજ્યુકેશનનું હોય, પોલિટિકલ રિપોર્ટિંગ હોય, હેલ્થનું હોય, સાયન્સનું હોય, કોર્પોરેશનનું હોય, એજ્યુકેશનમાં પણ સ્કૂલોનું અલગ, પછી કોલેજ લેવલનું અલગ, એવી રીતે હવે આ સ્પોર્ટ્સમાં પણ રિપોર્ટર હોય છે. જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાની કોમનવેલ્થ સહિતની જે મોટી મોટી રમતો, ઇવેન્ટો આપણે ત્યાં આવી રહી છે, ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ અખબાર, કોઈ પણ ચેનલ
કે કોઈ પણ વેબમાં માત્ર એક સ્પોર્ટ્સ રિપોર્ટરથી હું માનું છું ત્યાં સુધી નહીં કામ ચાલે. નહીં ચાલે. હા, એના માટે મેન પાવર એક ટીમ જોઈશે. યસ, ટીમ જોઈએ. યસ, ટીમ જોશે. એ પછી ચાહે સ્પોર્ટ્સ એડિટરની ને સ્પોર્ટ્સના ચીફ રિપોર્ટરની ને સ્પોર્ટ્સમાં 2-3 રિપોર્ટર રાખે એવું કદાચ આવનારા સમયમાં થવા જશે. એને લઈને હું જોઈ રહ્યો છું કે 10 વર્ષ હવે પછીના જે રીતે ઇવેન્ટ આવી રહી છે તો એમાં સ્પોર્ટ્સ જર્નાલિઝમને એટલું જ મોકળું મેદાન મળી રહ્યું છે. એટલે હું તો કહું છું કે તૈયારી કરવી હોય તો એક દસકો તમારા માટે છે, તમે તૈયારી કરી શકો છો. આટલા સિનિયર વ્યક્તિ આપ સૌને આહવાન આપી રહ્યા છે કે સ્પોર્ટ્સ જર્નલિઝમમાં બહુ જ બધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આવી રહી છે. તો સરસ, એક પોઝિટિવ આ વાત પર મને એક વિચાર આવે છે કે સર, અત્યારની યુથને એવું લાગે છે કે અમને સોશિયલ મીડિયા આવડે છે, ઇન્સ્ટાગ્રામ આવડે છે, ફેસબુક આવડે છે, સરસ સેલ્ફીઝ લેતા આવડે છે, તો અમે કઈ રિપોર્ટરથી કમ થોડી છીએ, તો પછી આ ફોર્મલ ટ્રેનિંગ કેમ? એટલે શા માટે યુનિવર્સિટી ટ્રેનિંગ આ ફિલ્ડ માટે જરૂરી છે? જો તમે એમ માનતા હોય કે આ છોકરાઓને એમ છે કે અમે સારું લખી શકીએ છીએ, સારા ફોટા પાડી શકીએ છીએ, તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફોર્મલ ટ્રેનિંગ વેન યુ વોન્ટ ટુ એન્ટર ઇન જર્નલિઝમ એન્ડ સ્પેસિફિકલી સ્પોર્ટ્સ જર્નલિઝમ? સીએ નો છોકરો હોય તો એ કોમર્સ ફેકલ્ટીમાં જશે, ચાર્ટર્ડ એકાઉન્ટિંગનું ભણશે, એવું થશે ને. શિક્ષકનો છોકરો હશે અથવા પ્રોફેશનલ છોકરો હશે તો પીટીસી, બીએડ, એમએ, એમકોમ, પીએચડી, નીટની પરીક્ષા આપશે, એ આપશે ને, એ થશે. આપણે ત્યાં એક સિસ્ટમ છે ને સિસ્ટમ પ્રમાણે તમારી પાસે કોઈને કોઈ ડિગ્રી હોવી જરૂરી છે. એટલે જો તમારે સ્પોર્ટ્સ ફિલ્ડમાં, સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં અથવા કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો જે તે ફિલ્ડનો અભ્યાસ કરવો જરૂરી છે. અને એના માટે તમારી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી હોય કે બીજી કોઈ યુનિવર્સિટી હોય એમાં જઈને ચોક્કસ અભ્યાસક્રમ કર્યા પછી તમે એમાં ગ્રેજ્યુએટ કરો, ડિપ્લોમા કરો, અને રીતે આગળ વધી શકાય. તમે ભણતા હશો ત્યારે તમારા પ્રાધ્યાપક, તમારા શિક્ષકો તમને એ સંદર્ભમાં નોલેજ આપશે. એ નોલેજ તમારા માટે એક ભાથું બને છે. યસ, અને એ તમે એક્સપિરિયન્સ લેવા જાઓ છો ત્યારે તમને કામ લાગે. યસ, એટલે તમારા માટે એ સર્ટી એટલા માટે જરૂરી છે. સો ફોર્મલ ટ્રેનિંગના આપણને ઇમ્પોર્ટન્સની પણ સરે વાત કરી. અહીંયા હું તમારા બધા સાથે અને સર આપની સાથે પણ એક મહત્વની જાણકારી શેર કરવા માંગુ છું કે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી માત્ર તમને જે તે ક્ષેત્રની ડિગ્રી જ નથી આપતું, પણ એન્ટરપ્રેન્યોરશિપની પણ તાલીમ આપે છે. એટલે કોઈ પણ ડિગ્રી તમે આ યુનિવર્સિટીમાંથી લો છો તો તમને અંતે ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપની તાલીમ મળે છે. એટલે કાલ સવારે તમે જો મીડિયા ગ્રેજ્યુએટ હો તો સાથે તમે મીડિયા પ્રેન્યોર પણ છો. તમે તમારા પોતાની ચેનલ, તમે તમારો પોતાનો સ્ટુડિયો, તમારે પોતાનું કમ્યુનિકેશન હાઉસ શરૂ કરવા માટે એક સ્ટાર્ટઅપ મીડિયા પ્રેન્યોર બની શકો છો. બિલકુલ સાચી વાત કરી. એની તાલીમ પણ આપણે આપીએ છીએ. કારણ કે તમે જે વાત કહેવા માંગો છો એમાં અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયાના કેટલા પ્લેટફોર્મ છે તમારી પાસે. તમારી પાસે ઇન્સ્ટાગ્રામ છે, તમારી પાસે ફેસબુક છે, તમારી પાસે ટ્વિટર છે, એક્સ છે. તમે અત્યારે સોશિયલ મીડિયા એવું છે. અને બીજું સૌથી મોટી ને મહત્વની વાત એ છે કે તમે ગુજરાતના કે ભારતના કોઈ ખૂણામાં બેઠા છો અને ત્યાંથી સોશિયલ મીડિયામાં કઈ તમે વસ્તુ મૂકો છો, તમને યોગ્ય લાગે એ વસ્તુ મૂકો છો તો એની બીજી સેકન્ડમાં આખા વર્લ્ડમાં એ પહોંચે. એટલે હવે એવું નથી રહ્યું, તમારી સામે એક મોટી વિશાળ બારી ખુલી છે. એટલે તમે બહુ જ એવરી મીડિયા ઇઝ અ ગ્લોબલ મીડિયા. એટલે તમે મીડિયા ઇન્ડસ્ટ્રીની વાત કરી એ બહુ જ સાચી વાત છે. સર, છેલ્લે અમારા જે યુથ આપને આ ટોક સાંભળી રહ્યા છે, કરિયર ટોક એન્ડ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઇન સ્પોર્ટ્સ જર્નલિઝમ સ્પેસિફિકલી, એમને તમે શું ટિપ્સ આપવા માંગશો આટલા અનુભવના અંતે? જર્નલિઝમ ફિલ્ડમાં આવતા હોય તો એ તમારા માટે એવું નથી કે તમે સવારે ઓફિસ ગયા અને સાંજે 6 ને 10 થયું એ તમે બંધ કરી દીધા. આ તમારા માટે છે ને એક વિદ્યાર્થી જર્નલિસ્ટ છે ને એક વિદ્યાર્થીની ભૂમિકામાં છે. કારણ કે એ છે ને આજનો દિવસ પૂરો થયો એટલે તમારી વાત ત્યાં પૂરી થઈ ગઈ. કારણ કે બીજા દિવસે સતત ને સતત કંઈક નવું થતું હોય છે. એ જ્યારે નવું થાય છે ત્યારે તમારી પાસે એ તૈયારી હોવી જોઈએ કે તમારા આંખ કાન ખુલ્લા હોવા જોઈએ. તમે એક વિદ્યાર્થીની ભૂમિકામાં હોવા જોઈએ. બીજું, પડકારો ઝીલવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ અથવા તો તમારી તૈયારી હોવી જોઈએ. કારણ કે હું જઉં છું કોઈ સ્ટોરી કરવા, હવે હું સ્ટોરી કરીને આવું છું, ત્યાં સ્પોટ ઉપર હું ગયો છું, સ્પોટ ઉપર જઉં છું ત્યારે મારી પાસે અથવા તો હું જે જોઉં છું હું એ સંદર્ભમાં વિચારીને હું મારી ઓફિસમાં આવું છું. હવે જ્યારે ઓફિસમાં જઉં છું ત્યારે મારો એડિટર, મારો ડેસ્ક એડિટર અથવા મારો ચીફ રિપોર્ટર છે,
તો એને પણ એ વાતની ખબર હોય. હવે એના મગજમાં પણ કંઈ ચાલતું હોય. હું જે દ્રષ્ટિબિંદુ સાથે ગયો છું લખવા માટે, હવે મારા એડિટર મને કહે કે આપણે આને આ વાતને આ રીતે લખીએ. સો પર્સપેક્ટિવ્સ Change થાય છે. collectively change થાય છે. હવે જ્યારે ચેન્જ થાય છે ત્યારે તમારી પાસે એ ઓન ધ સ્પોટ એ સ્વીકારી વસ્તુ સ્વીકારી અને એ રીતે લખવાની ક્ષમતા રાખવી પડે, યસ ઓપનનેસ રાખવી તૈયારી પડે. તો એ વસ્તુ જરૂરી છે. બીજું કે તમને એવું થાય કે હું કોઈ એક્સ અથવા વાય સેલિબ્રિટીને મળું અથવા સેલિબ્રિટીને તમે મળવા જાઓ અને એ સેલિબ્રિટી ઘણી વખત તમને મળી પણ શકે ને ના પણ ના મળે, પણ મળે. અથવા તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે. પેશન્સ રાખવી પડે, ધૈર્ય, આ બધું ધૈર્યનું કામ છે. તો એ ધૈર્ય બહુ જરૂરી છે. બીજું કે તમે હંમેશા વિદ્યાર્થીની ભૂમિકામાં રહેશો ને લર્નર્સ તો અપ્રોચ. તમે ઘણું બધું શીખી શકશો. સૌથી મોટી વાત, નો ડાઉટ એવું છે નહીં કે તમને એકાએક બધું આવી જશે. તમારા સિનિયર, તમે જ્યાં પણ જશો ત્યાં પણ સિનિયર તમને સમજાવશે, શીખવાડશે. ભૂલો દરેકથી થાય છે. મારી પણ ક્યાંક ભૂલો થઈ હશે, મેં પણ ભૂલો કરી હશે અને મને ભૂલોમાંથી શીખવાની તક મળી છે. અમારે એવા સિનિયરો હતા કે જે અમને શીખવાડતા, ઘણું બધું શીખવાડ્યું. તો એમાંથી માણસ શીખીને આપણે આગળ જઈએ અને એ Exactly. જવાય જ. હિંમત હારવાની નહીં, યસ નાસીપાસ નહીં થવાનું. અને ખાસ આજના સમયમાં જેટલી શાંતિ અને ધૈર્ય રાખશો એટલા જ તમે આગળ જઈ શકશો. क्या बात. On a wonderful note, coming this from horse's mouth, who is so much senior in the industry in sports journalism and sports feature. Thank you very much, sir, for coming here. તમે અહીંયા આવ્યા, તમારો કિંમતી સમય આપ્યો અને સ્વર્ણિમ કરિયર ટોક્સમાં આ પ્લેટફોર્મથી અમારી સાથે વાત કરી. સો ફ્રેન્ડ્સ, સ્ટે ટ્યુન ટુ સ્વર્ણિમ કરિયર ટોક્સ. થેન્ક યુ. થેન્ક યુ. આભાર.